વિવાહ જે એક પવિત્ર વિધિ વિધાન છે. આ વિધિ બાદ બે વ્યક્તિ પવિત્ર બંધનમાં બંધાઈ જતા હોય છે અને આખું જીવન સાથે રહેશે તેવું એકબીજાને વચન આપે છે. ત્યારે વિવાહની વિધિ વખતે ગોર મહારાજ વર અને વધુને સપ્તપદીના 7 વચન લેવડાવે છે. ત્યારે કયા છે તે વચનો જાણીએ આજની ખાસ વાતમાં. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલ્લભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજનો જે વિષય જે છે સપ્તપદી વિશેનો વિષય છે. જ્યારે મનુષ્યના લગ્ન થાય ને, એટલે લગ્ન થયા બાદ લગ્ન ચોરીમાં વરરાજાને અને વરકન્યાને ગોર બાપા સમજાવે છે સપ્તપદીનું મહત્વ. એવું કહેવાય છે કે જીવનની પ્રતિજ્ઞાઓ શું છે. લગ્ન કરવા કોઈ નાની વસ્તુ નથી. લગ્ન કર્યા બાદ દાંપત્ય જીવન સુખ ત્યારે જ પસાર થાય કે લગ્ન વિધિને સમજો ત્યારે. અને એ જીવનની 7 પ્રતિજ્ઞાઓ હોય છે. ફેરા કર્યા બાદ, ફેરા ફર્યા બાદ એ ગોર બાપા એ 7 પ્રતિજ્ઞાઓ લેવામાં આવે છે. અંગૂઠો છે સોપારીને અડાડવામાં આવે, 7 સોપારીને. એ પ્રતિજ્ઞાઓ કઈ છે? શાસ્ત્રમાં એ પ્રતિજ્ઞાનું વિશેષ મહત્વ છે. પણ ભક્તિ સંદેશ કાર્યક્રમ તમે જો રોજ જોતા હોવ તો આવી જાણકારી તમને જાણવા મળે હો. કેમ કે આ બધી શાસ્ત્રની બધી ગુહ્ય વાતો છે. પણ એ વાતોને જો સમજી લો તો જીવનમાં ક્યારે કોઈને દુઃખ જ નથી. હવે એ જે 7 પ્રતિજ્ઞાઓ હતી, જેમાં સૌ પ્રથમ પહેલાં બહેનોના 7 વચનો હોય છે. બહેનોની 7 પ્રતિજ્ઞાઓ પહેલી, પછી વરરાજા જે છે એની 7 પ્રતિજ્ઞાઓ છે. તો પહેલાં જાણી લઈએ બહેનોની જે પ્રતિજ્ઞા હોય છે. બહેનો પ્રતિજ્ઞામાં પહેલાં શાસ્ત્ર પ્રમાણે શું લખ્યું છે? અહીંયા સ્વજીવનમ મેલયિત્વા ભવતઃ ખલુ જીવને ભુક્ત્વા વર્ધાંગિની નિત્યમ નિવત્સ્યામિ ગૃહે સદા. એટલે બહેન જે છે એ ખાસ કરીને પહેલી પ્રતિજ્ઞામાં એવું કહે છે કે હંમેશા હું મારા પતિદેવ સાથે રહીશ. પહેલું વચન આપે છે કે હું મારી જિંદગીમાં હંમેશા મારા પતિદેવ સાથે રહીશ. મારા પતિદેવ જ્યાં જશે, મતલબ ઘણી વખત નોકરી અહીંયા હોય ક્યાંક બીજે જાય તો એની પાછળ જવું જરૂરી છે. આવું વચન પહેલું આપે છે કે મારા પતિદેવ જ્યાં રહેશે ત્યાં હંમેશા એમનું પડછાયો બનીને એમની જોડે રહીશ. આવું પહેલું વચન. બીજું વચન આપે છે પરિવારને હું હંમેશા, મતલબ કે મારા જીવનસાથી જે છે એના પરિવારની હંમેશા હું સેવા કરીશ અને પોતાના માનીને ચાલીશ. ત્રીજું વચન આપે છે કે મારા જીવનમાં આળસનું હું ત્યાગ કરી, આળસ છોડીને ઘરના કામકાજ કરીશ અને ઘરને પ્રગતિ કરાવવા માટે હું હંમેશા સાથ સહકાર આપીશ કે જેનાથી ઘરની પ્રગતિ થાય. ચોથું વચન આપે છે બહેનો કે હું હંમેશા પતિવ્રતા ધર્મનું પાલન કરીશ અને હું મારા પતિદેવનું ક્યારેય અપમાન નહીં કરું. આવું કહે છે. બહેનોની 5મી પ્રતિજ્ઞા બેન એવું લે છે સપ્તપદીમાં કે હું જે ઘરમાં જઈશ એ ઘરને સ્વર્ગ બનાવીશ. મતલબ એ ઘરને નું વાતાવરણ ધાર્મિક રાખીશ, સાથે ઘરને એકદમ સ્વચ્છ એટલે કે એકદમ ચોખ્ખું રાખીશ. એવું કહેવાય છે કે શાસ્ત્રમાં જે ઘરમાં બહુ વધારે ગંદકી હોય ને ત્યાં દરિદ્રતાનો વાસ હોય, અને ઘર જેટલું ચોખ્ખું હોય એ ઘરમાં લક્ષ્મીનો વાસ હોય. અને બહેનોની ફરજ પહેલું છે ઘર ચોખ્ખું હોય તો એ ઘરમાં લક્ષ્મી આવે છે, એ ઘરમાં પૈસો ટકે છે. તો બેન અહીંયા 5મું વચન આપે છે કે હું ઘરને સ્વચ્છ રાખીશ, સાથે મધુર વાણીથી એટલે કે સારા વાક્યથી, પ્રેમથી હું ઘર પરિવારની સેવા કરીશ અને ઈર્ષાનો ત્યાગ કરીશ અને ઘરમાં હંમેશા ખુશીનો માહોલ રાખીશ. આ પ્રતિજ્ઞા 5મી હોય છે. 6ઠી પ્રતિજ્ઞા હું મારા પતિદેવના વિચારો સાથે સહમત રહીશ અને ખોટા ખર્ચા નહીં કરું. આવું કહે છે. હવે આ વસ્તુ સૌથી મહત્વની આવી. હા, ખોટા ખર્ચા નહીં કરું એટલે ઘણાને એવું થાય કે હા શાસ્ત્રીજી સારું બોલ્યા. તો બેન અહીંયા 6ઠું પ્રતિજ્ઞામાં એવું કહે છે કે હું મારા પતિદેવના વિચારો સાથે સહમત થઈશ અને ઘરમાં ખોટા ખર્ચા નહીં કરું અને સાથે ધર્મ કાર્યમાં, જ્યાં ધર્મ કાર્ય આવે ને
ત્યાં હંમેશા હું એમનો સાથ આપીશ. અને છેલ્લી પ્રતિજ્ઞા હોય છે, અર્ધાંગી બનીને હંમેશા સુખમાં પાછળ અને દુઃખમાં આગળ રહીશ. આ બેનની 7 પ્રતિજ્ઞાઓ પતે છે. અને જે જીવનમાં લગ્ન થયા બાદ જો આવી પ્રતિજ્ઞાઓને ધ્યાનમાં રાખીને જીવન જીવે છે ને, પતિ પત્ની એકબીજા સાથે રહે છે ને, તો જીવનમાં ક્યારેય દુઃખ નથી આવતું. કેમ કે જીવનમાં સાચો સાથી એને અર્ધાંગીની જ કહેવામાં આવે છે. હવે રહી વાત પુરુષની 7 પ્રતિજ્ઞા, તો પુરુષ પણ અહીંયા પ્રતિજ્ઞામાં કહે છે કે ધર્મ પત્ની મિલિત્વેવ એકમ જીવનમાં વયો આરભ્ય યતો મે ત્વમ અર્ધાંગીની તિ ઘોષિત. અહીંયા પુરુષ એવું કહે છે કે આજથી એના પત્નીને કહે છે કે આજથી હું તને અર્ધાંગીની તરીકે હું તને સ્વીકાર કરું છું. અર્ધાંગીની એટલે પુરુષનું અડધું અંગ, પુરુષનું અડધું અંગ ગણવામાં છે વામાંગીની. જેમ માણસ પોતાના શરીરનું ધ્યાન રાખે એમ પુરુષ કહે છે કે હું તારું મારું અંગ માનીને હું તારું હંમેશા ધ્યાન રાખીશ. પહેલું વચન અહીંયા પુરુષ આપે છે. બીજું કહે છે કે હું આજથી, પુરુષ એના પત્નીને કહે છે કે હું આજથી તને ગૃહ લક્ષ્મી તરીકેનો અધિકાર આપું છું અને તારા તમામ નિર્ણયોમાં હું સાથ આપીશ. આ બીજું વચન. ત્રીજું વચન આપે છે કે તારા આરોગ્યનું ધ્યાન સદૈવ હું રાખીશ, તારી તબિયતનું ધ્યાન રાખીશ. મતલબ ક્યાંક બીમાર થાય ને તો એ પાછળ એમની સેવા માટે મતલબ એમનું ધ્યાન રાખવું. કેમ કે બહેનો આખા ઘરમાં બાળકોનું બધાનું ધ્યાન રાખતા હોય, તો એ જ્યારે બીમાર થાય ત્યારે પતિની ફરજ છે કે એનું ધ્યાન રાખવું. કામકાજ ગમે એટલું હોય પણ પત્ની અર્ધાંગીનું ધ્યાન રાખવું જરૂરી છે. ચોથું વચન પુરુષ આપે છે, જીવનમાં ભરપૂર હું તને પ્રેમ કરીશ અને ખુશ રાખીશ અને તારી પીડાઓને મારી પીડા હું માની અને હું તારી જોડે રહીશ. આવું કહે છે. પાંચમું વચન પુરુષ આપે છે કે હું ગમે તેમ કરીએ મહેનત મજૂરી કરીને ધન કમાઈશ અને કમાઈને ધન હું તને આપીશ. અને ત્યાર પછી ઘરનો વ્યવહાર, ઘરને કઈ રીતે ચલાવવું, ક્યાં કેટલા વાપરવા, એ જવાબદારી તારી રહેશે. એટલે પુરુષની જવાબદારી છે કે ગમે તેમ કરી મહેનત કરીને ધન કમાવું, એ પુરુષની જવાબદારી છે. એવું વચન આપે છે કે હું તને ક્યારે મહેનત કરવાની તારે જરૂર નહીં પડે, એટલી હું મહેનત કરીશ ને તને હું ધન આપીશ, પણ તારે ઘરને સાચવવાની જવાબદારી તારી રહેશે. આવું વચન આપે છે. છઠ્ઠું વચન પુરુષ આપે છે, રક્ષિત મામ ચ, હું તારી સદૈવ રક્ષા કરીશ. જો કોઈ પુરુષ એ પોતાની પત્નીની રક્ષા ન કરી શકે તો એ યોગ્ય ન કહેવાય. પુરુષનો ધર્મ છે કે પોતાની પત્નીની સદૈવ રક્ષા કરવી, એનું ધ્યાન રાખવું. સાતમું વચન પુરુષ આપે છે કે હું મારા જીવનમાં તારી સાથે હંમેશા મધુર વાણી એટલે કે મીઠી ભાષાથી, પ્રેમથી તારી સાથે હું બોલીશ અને સારું તારી સાથે વર્તન કરીશ. અને ક્યાંક જીવનમાં ક્યાંક મતભેદ થઈ જાય તો મતભેદમાંથી એ મતભેદને દૂર કરવાનો હું પ્રયત્ન કરીશ. અને સાથે સાથે તને ક્યારેય કોઈ અપમાનિત ન કરે અને અમારાથી કે મારાથી પણ ક્યારેય તને અપમાનિત નહીં કરું, આવું વચન પુરુષ પણ આપે છે. તો અહીંયા પુરુષ અને સ્ત્રીના બંનેના વચનો જ્યારે આપવામાં આવે છે એને કહેવાય છે સપ્તપદી. અને સપ્તપદીની જે ગાંઠો જે છે, સપ્તપદી જે છે જેમાં વરકન્યાની જ્યારે છેડાછેડી બંધાય એટલે ગાંઠો મારવામાં આવે. તો મારો આજનો વિડીયો તમે સાંભળજો અને એનાથી જીવનમાં આ વિડીયો સપ્ત પ્રતિજ્ઞાઓ તમે જે લઈ ચૂકેલા હોય એ ફરીથી યાદ કરીને ઘરની અંદર ગ્રહસ્થ જીવનને સુખી બનાવવાનો પ્રયત્ન કરજો. મિત્રો, ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર સદૈવ આવી ધાર્મિક વસ્તુ, શાસ્ત્રોક્ત માહિતી, શ્રેષ્ઠ માહિતી અને સચોટ માહિતી હું પ્રફુલ્લ પંડ્યા અવારનવાર આપતો રહીશ. કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. મને આપી દો હવે રજા. જય ભગવાન.